जुगे जुगे राज करो श्री गोकुले, जुगे जुगे राज करो, जुगे जुगे राज करो। संचिन्तयेद्भगवतः चरणारविन्दं वज्राङ्कुशध्वजसरो रोहलाञ्छनाढ्यम् उत्तुङ्गरक्तविलसन् नखचक्रवाल ज्योत्स्नाभिराहतमहत् हृदयान्धकारम् नमो नमस्ते स्त्रिशभाय सात्वताम् विदूरकाष्ठाय मुहुकुयोगिनां निरस्तसाम्यातिशयेन राधसा स्वधामनि ब्रह्मणिरंस्यते नमः। आदौ श्री पुरुषोत्तमं पुरहरं श्रीनारदाख्यं मुनिं कृष्णं व्यासगुरुं शुकं तदनु विष्णुस्वामिनं द्राविडम् तच्छिष्यं किल बिल्वमङ्गलमहं वन्दे महायोगिनम् श्रीमद्वल्लभनाम धाम च भजे स्मत्सम्प्रदायाधिपम् श्रीमदाचार्यचरणं शरणं सर्वदेहिनाम् अशेषदोषदहनं मस्तके राजतां मम। सर्वप्रथम મન્મથ મન્મથ એવા યશોદોત્સંગ લાલિત શ્રી મદન મોહન પ્રભુના ચરણારવિંદમાં દંડવત પ્રણામ કરું છું. અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ आचार्य चक्रचूड़ामणि श्रीमद वल्लभाचार्य चरण श्री महाप्रभुजी तथैव परम दयाल प्रभुचरण श्री गोसाईजीना चरणों में दंडवत प्रणाम. तेमज अंतरराष्ट्रीय पुष्टिमार्गीय वैष्णव परिषद गुजरात प्रदेश द्वारा आयोजित एक दिवसीय सेमिनार राग भोग श्रृंगार आयोजना
સમાપન કાર્યક્રમમાં વિરાજમાન આદરણીય શ્રી બ્રજેશ કુમારજી મહારાજશ્રી, આદરણીય શ્રી રાજેશ કુમારજી મહારાજશ્રી, મારા પૂજનીય કાકાશ્રી શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજશ્રી, हमारा आत्मीय श्री द्वारकेशलालजी महोदय श्री, हमारा अनुज श्री तिलक बावा श्री, तेमज राजकोट थी पधारेला मधुसूदनलालजी, परिषदना गुजरात संभागना अध्यक्ष श्री जयेशभाई शाह, समस्त परिषदना पदाधिकारीओ कार्यकरगण तेमज समुपस्थित आमंत्रित सर्वे भावुक भक्तजनों, भाईओ बहनों, बाळको, આજે ખૂબ જ રસપ્રદ વિષય સેમિનારના રૂપમાં પરિષદ દ્વારા રાખવામાં આવ્યો છે. આમાં વચનામૃતો કરવા અથવા તો પોતાનું મંતવ્ય વ્યક્ત કરવું એ ખૂબ જ આનંદદાયી છે. પણ સામે પાછા બધા સેવા કરનાર હોય તો, કારણ કે સાહિત્યશાસ્ત્ર એવું બતાડે છે, रसिक जनन के हृदय को बेधत हैं द्वे कोण, अरसिकन को सराही वो और रसिक जनन को मौन. એટલું જરૂર છે કે આ સેમિનાર કરવાથી અને આટલા આટલા આચાર્ય ચરણોના અલૌકિક વચનામૃતથી શ્રી મહાપ્રભુજીની કૃપાથી એટલો વિશ્વાસ છે કે આ સેમિનાર અરસિકને પણ રસિક કરશે. આટલો વિશ્વાસ છે. કારણ કે જીવનમાં એવા ઘણા અનુભવો થયા છે કે જેને 5, 5, 8, 8 પેઢીથી પુષ્ટિ માર્ગ સાથે નાતો નથી હોતો, એવા ઉપર પણ જ્યારે શ્રી ઠાકુરજીની કૃપા થઈ જાય છે, આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિ પડી જાય છે, તો અરસિક પણ રસિક થઈ ને સાક્ષાત આ દેહથી શ્રી ઠાકુરજીની સેવા કરતો થઈ જાય છે. વિષય એવા સુંદર છે, રાગ, ભોગ અને શૃંગાર. આ કરવા માટે પ્રયત્ન કોણ કરે છે, કેવો વ્યક્તિ કરે છે? જેને આ ઇન્દ્રિયો મારી દુષ્ટ છે, એની દુષ્ટતાને દૂર કરવાની ઈચ્છા જાગે. શ્રી આચાર્ય ચરણ નિરોધ લક્ષણમાં આજ્ઞા કરે છે, સંસારાવેશ દુષ્ટાનામ ઇન્દ્રિયાણામ હિતાય વૈ કૃષ્ણસ્ય સર્વ વસ્તુની ભૂમ્ન ઈશસ્ય યોજયેત.
જ્યારે આપણી ઇન્દ્રિય બાહ્ય જ રાગ ભોગ અને શૃંગારમાં લાગેલી રહે તો તેને પોતાના દુષ્ટત્વનો ભાન નથી રહેતું. એ ભાન ક્યારે થાય છે ખબર છે? જ્યારે પેટમાં આંત ન રહીએ અને મોઢામાં દાંત ન રહીએ ત્યારે જઈને ભાન થાય કે ઓહો આ ખોટો ટાઈમ બગાડે. એ સમય જઈને થાય, ત્યાં સુધી તો જવાનો ટાઈમ આવી ગયો. આવી સ્થિતિ બની છે. આ કરવા માટે પ્રવૃત્ત કોણ થાય છે? જેને સૌથી પહેલાં એ પ્રતીતિ થાય કે મારી આ દુષ્ટ ઇન્દ્રિયો કે જે માત્ર સંસારમાં જ લાગેલી છે, સંસાર જ રાગ ભોગ અને શૃંગારમાં ઓતપ્રોત છે, આ પ્રતીતિ શ્રી મહાપ્રભુજીની કૃપા, શ્રી ગુસાઈજીની કૃપા વગર આ પ્રતીતિ જ, આ ફિલિંગ જ જીવાત્માને નથી આવતું. આમાં વિષય કયો ને, ગઈકાલ, આજ અને આવતીકાલ. તો ગઈકાલની ચિંતા તો આપણે કોઈએ કરવાની નથી. ગઈકાલ જે કરી ગયા એમને જોઈને તો આજે આપણે કંઈક કરવા માટે પ્રયત્નશીલ છીએ. જો ગઈકાલવાળાઓ ન કર્યું હોત ને તો આજવાળાએ થોડા ઘણા પ્રવૃત્તિશીલ ન થાત. અને આજે આપણે બધા બેઠા છીએ, જો આપણે નહીં કરીએ તો આવતીકાલે કોઈ કરવાનું નથી, એ પાક્કું માનજો. એટલે આ સેમિનાર માટે આપણે એકત્રિત થયા છીએ તો સૌથી પહેલાં અહીંયા બેઠા સંકલ્પ કરો કે જો આવતીકાલવાળાને આપણે જાળવી રાખવા હોય તો આજવાળા પહેલાં સેવા કરો તો આવતીકાલવાળા કરશે, નકર આવતીકાલવાળા કરવાના. મેં હમણાં સુધી શ્રવણ કર્યું એમાં આ ગઈકાલ આજ આવતીકાલનો બહુ ખુલાસો બહુ પ્રાપ્ત ન થયો. હું ટૂંકામાં આટલું કહી શકું છું કે ગઈકાલવાળાની ચિંતા છોડો, એમણે તો પોતાનો આત્મોદ્ધાર કરી લીધો. ગઈકાલવાળાને જોઈને જો આપણે જાળવી રાખશું તો આજ સચવાશે, અને આપણે જાળવી રાખશું તો આવતીકાલવાળા કરવાના જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે આ ત્રણ વિષયમાં બહુ વધારે સમય લઉં, છોટે મુંહ બડી વાત થઈ જાય. આવા જ્ઞાતા આચાર્યો અહીંયા વિરાજમાન હોય, શ્રી બ્રજેશ કુમારજી દાદાભાઈ, શ્રી રાજેશ કુમારજી દાદાભાઈ અને મારા પૂજ્ય કાકાશ્રી શ્રી બાલકૃષ્ણલાલજી, આ બધાએ અમને ગોદીમાં બેસાડીને કક્કો ઘોટાયો છે. મને ઘરે જઈને આજ્ઞા કરશે કે મેં તને કક્કો ઘોટાયો, તું ત્યાં આટલા બધા પ્રવચન દેતો હતો, આવી ગુસ્તાખી કરાય નહીં. સાથે સાથે દ્વારકેશલાલજી એટલા વ્યાપક વિષયના અલગ અલગ ભિન્ન ભિન્ન ઘણા વિષયોને જાણકાર. અને હમણાં જ અમારા શ્રી તિલક બાવાનાજી વચનામૃત અવશિષ્ટ છે અને મધુસૂદનલાલજી. ફિર ભી જ્યારે આપ આચાર્યો સન્મુખ થોડુંક કંઈક બોલવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયો છે તો હું શૃંગાર વિષય ઉપર ખૂબ જ થોડા શબ્દોમાં, કારણ કે આપણો સમયનો પણ હવે આપણે બધાએ ખ્યાલ રાખવાનો છે. આદરણીય કાકાશ્રીએ શૃંગાર વિષયક જે પૂર્વમાં જ વાત કરી, બહુ શોર્ટમાં આપ લોકોને બતાવીશ. શૃંગારની ભાવના એ વિષયમાં બધા અલગ અલગ વિષયમાં ખૂબ આનંદ આવ્યો ને ખૂબ ભિન્ન ભિન્ન એના જે વિચારો છે એ પણ પ્રસ્તુત કરવામાં આવ્યા. શાસ્ત્રોક્ત વ્યુત્પત્તિ શૃંગાર શબ્દની, શૃંગમ કામોદ્રેકમ રચ્છતિ ઇતિ શૃંગ. કામ ઉદ્રેક એટલે શું? આપણી લૌકિક દરેક પ્રકારની ઈચ્છાઓ. આનંદવલ્લી તૈત્રીય ઉપનિષદમાં છે, ત્યાં મનુષ્યનો આનંદ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યુવા સ્યાત સાધુ યુવાધ્યાપક આશિષ્ઠો દૃઢિષ્ઠો બલિષ્ઠ તસ્યેયમ પૃથ્વી સર્વા વિત્તસ્ય પૂર્ણા સ્યાત.
સ એકો માનુષ આનંદ. જોજો કેટલું આનંદદાયી છે. યુવા સ્યાત, અહીંયા જેટલા વડીલો બેઠા છે એ બધાને ખબર છે કે આપણો ટાઈમ ગયો છે કે નહીં. બોલ, એ વાર બાર આપણને બોલતામાં કહે કે હવે તમારો સમય છે, અમારો ગયો. યુવાવસ્થાની એક પોતાની ઓજસ્વી તાકાત અને કંઈક કરી છૂટવાનો ખંત એ યુવાવસ્થામાં હોય છે. જોજો કેટલો સરસ બતાવ્યો છે. યુવા સ્યાત યુવા સાધુ ધ્યાપક, યાને કે વેદ પાઠ કરવાવાળો યુવાન પણ હોય, વેદ પાઠ આદિ કરીને આત્માનો આનંદ પણ ઉઠાવતો હોય, આશિષ્ઠો દ્રઢિષ્ઠ બલિષ્ઠ બધા પ્રકારનું બલ પણ હોય એના પાસે. તસ્ય આવા જીવને ઇયમ પૃથ્વી વિત્તસ્ય પૂર્ણા સ્યાત, અને પૈસો પણ ખૂબ હોય. એટલે જ નીતિશાસ્ત્રે 6 સુખ બતાવ્યા છે. અર્થાગમો નિત્યમ અરોગિતા ચ, પ્રિયા ચ ભાર્યા પ્રિયવાદિની ચ, વશ્યસ્ય પુત્ર અર્થકરી ચ વિદ્યા, ષડ જીવ લોકેશુ સુખાની રાજન. આ જીવલોકમાં 6 વસ્તુ કોઈ વ્યક્તિ પાસે હોય ને એનાથી મોટો કોઈ સુખી નથી. અર્થાગમો, રોજ સવારે વ્યાપાર ધંધો કંઈ પણ કરવા જાઓ ત્યાંથી રોજ આવતું રહીએ કાંઈક, ખાલી હાથ નહીં આવવાનું. જોજો તમારે લૌકિક વ્યવહારમાં કહેવાય ભાઈ 11-12 વાગે કે 1 વાગે ફોન કરો તો કે ભાઈ હવે તમે હમણાં હેરાન નહીં કરો, હજી અમારે બોણી નથી થઈ, કે તમારે ગુજરાતીમાં ખાસ. એટલે બધાને ગમે કે અર્થાગમ થતું રહેવું જોઈએ. અને નિત્યમ અરોગિતા ચ, અને કાયમી સ્વસ્થ રહેવાનું, કોઈ દી એક ટીકડી ન ખાવી પડે. પ્રિયા ચ ભાર્યા પ્રિયવાદિની ચ, અને પ્રિય પત્ની હોય જેને પસંદ કરી હોય. ઓલો જૂના જમાનામાં બાપા જઈને તિલક કરી આવે અને કહી દે કે ફલાણા શેઠને ત્યાં તારું નક્કી કરી આવ્યું છે, આવી રીતે ન ચાલે. પ્રિયા ચ ભાર્યા પ્રિયવાદિની ચ, અને મધુર બોલવાવાળી. થાકીને આવો ને તરત આમ ચા નાખે લઈને માથે, એવું શું કામ. વર્ષસ્ય પુત્ર, અને કયામાં હોય દીકરો. અર્થ કરી છે વિદ્યા, અને એજ્યુકેશન એવું હોય કે જે પૈસા ઊભા કરી શકે. ષડ જીવ લોકેશુ સુખાની રાજન. જીવલોકમાં આ 6 સુખ કયા છે? આ જેની પાસે હોય પોતે કહેશે કે હા હું ખૂબ આનંદ લઈ રહ્યો છું. આવો જે આનંદ છે એને મનુષ્યનો આનંદ કયો છે. આ આનંદ વલ્લીમાં જ્યારે આ આનંદ વધતો 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 શતમ પ્રજાપતિના 100 આનંદ ભેગા થાય. સ એકો બ્રહ્મણ આનંદ. આ આનંદથી પણ અગણિત આનંદ જેમાં રહેલું છે. એવા આપણા રસો વૈસહ રસરૂપ એવા પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ યશોદોત્સંગ લાલિત ભગવાન શ્રી કૃષ્ણ એ પરમ આનંદ રૂપ છે. એવા કૃષ્ણમાં લૌકિક કામ નહીં પણ અલૌકિક કામનો ઉદ્રેક થવો એને કહ્યું છે શૃંગ. અને એ કામ પાછો ઠાકુરજીમાં જઈને લાગવું તેને કહ્યું છે શૃંગાર. અને એટલે જ ભગવાને શ્રીમદ ભાગવતમાં કહ્યું છે નમય્યાવેશિત ધિયામ કામઃ કામાય કલ્પતે ભર્જિતાઃ ક્વથિતાઃ ધાનાઃ પ્રાયો બીજાય નેષ્યતે. જોજો કેટલી સુંદર વાત મહર્ષિ વેદવ્યાસ શ્રી શુકદેવજીએ કેટલી સુંદર વાત કહી છે. ભગવાન કહે છે ન મય્ય આવેશિત ધ્યામ, જેની બુદ્ધિ જેની સર્વ ઇન્દ્રિયો મારામાં લાગી ગઈ છે એને કામદેવ પણ લૌકિક કામમાં પટકી શકતો નથી, એ સમર્થ નથી. ન મય્યાવેશિત ધ્યામ કામઃ કામાય કલ્પતે. પછી દાખલો શું આપ્યો? ભર્જિતાઃ ક્વથિતાઃ ધાનાઃ. જેમ ચોખાના કે ઘઉંના ને બીજ હોય એને ભૂંજી દેવામાં આવે અથવા તો એને ચઢાવી દેવામાં આવે,
પ્રાયો બીજાય નેષ્યતે. અહીં પ્રાયા શબ્દ કયું છે? એ ભૂંજ્યા હોય એમાંથી એકાદ કાચો રહી જાય તો સાલો ઉગી જાય. પણ એકંદરે ચઢેલા અને ભૂંજાયેલો અન્નને જો વાવણી કરવામાં આવે તો તે બીજનો સ્વરૂપ ધારણ નથી કરતું. તે જ પ્રમાણે ભગવાનમાં જેની બુદ્ધિ આવેશિત થઈ જાય, જેની બુદ્ધિમાં ભગવાન જ માત્ર વસી જાય, એને લૌકિક કામ આ લૌકિક કામમાં પાડી શકતું નથી, નથી ને નથી જ. તો શૃંગાર શું છે? તો આપણા શાસ્ત્રો બતાવે છે, તદગત પ્રભુગત પ્રેમ આસ્વાદગત રસ આનંદમય શૃંગાર. શ્રી ઠાકુરજીમાં શૃંગાર કરતાં કરતાં સ્નેહ જાગૃત થઈ તેમના રસના આસ્વાદના આનંદને ઉઠાવવા લાગો, તેને જ શૃંગાર કહેવાય છે. અને આ શૃંગારમાં જે ઓતપ્રોત થઈ જાય છે, શ્રી આચાર્યચરણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અલંકુર્વીત સપ્રેમ વસ્ત્રૈરાભરણૈરપી. ઠાકુરજીને નિત્ય પ્રેમ સાથે શૃંગાર કરો. શ્રી પુરુષોત્તમજીની એક બહુ સૂક્ષ્મ આજ્ઞા છે, એ તમને હું પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મેં પિતૃચરણ સામે પણ આજે સવારે મારે જે બોલવું હતું એ વિનંતી કરી કે કાકાજી આ હું બોલું. જોજો, આપણી શૃંગાર કરવાની બે અવસ્થાઓ હોય છે, એક સાધન અવસ્થા, એક ફલ અવસ્થા. અને આ બધા શૃંગાર છે ને એના પણ ત્રણ સ્વરૂપ છે, એક આધિભૌતિક સ્વરૂપ, બીજો આધ્યાત્મિક સ્વરૂપ અને ત્રીજો આધિદૈવિક સ્વરૂપ. આધિભૌતિક સ્વરૂપ શું છે? આની કિંમત, આ કોઈ લઈ ન જાય, ચોરી ન જાય, આની જે લૌકિક કિંમત છે એનો આધિભૌતિક સ્વરૂપ છે. આધ્યાત્મિક સ્વરૂપ જ્યોતિષની દ્રષ્ટિએ જુઓ તો ગ્રહો છે એના અલગ અલગ એ. અને આધિદૈવિક સ્વરૂપ એ છે સાક્ષાત વ્રજભક્તો. આ હું એમને નથી કહી રહ્યો. રાસલીલાના પ્રારંભમાં સ્ત્રી રત્નૈઃ અન્વિતઃ પ્રીત્યા અન્યોન્યા બદ્ધબાહુભિ રાસોત્સવ સંપ્રવૃત્તો ગોપીમંડલમંડિતઃ યોગેશ્વરેણ કૃષ્ણેન તાસામ મધ્યે દ્વયોર્દ્વયો. આ રત્નો બધા જે શૃંગાર છે, આપણે જોજો ઘણા વૈષ્ણવો શૃંગારવાળા કરીને તરત આમ ખંડમાં ફેંકી ને ફટ જલ્દી મૂકો ને જલ્દી તાળા મંગલ કરો. ઉઢાડવા હોય ને ઠાકુરજી. ઠાકુરજી પણ રત્નરૂપ છે અને શૃંગાર છે એ બધા પણ રત્નો છે. જેમ ઠાકુરજી રસરૂપ છે તો આ રત્નરૂપ ગોપિકાઓ પણ રસરૂપ છે. આપણા પ્રભુ તમારા કે મારા શૃંગારથી પ્રસન્ન નથી થતા. મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે, કિમાસનમ તે ગરુડાસનાય. અરે જેમને હજારો લક્ષ્મીઓ જેમની સેવામાં, લક્ષ્મીરૂપ ગોપિકાઓ જેમની સેવામાં લાગેલી હોય, ત્યાં આપણા ઘરનો એક ખાનો કે એક મંદિર ને એમાં ગાદી કે જે કાંઈ વિરાજમાનો અને શૃંગારો, એ શું ઠાકુરજીને પ્રસન્ન કરશે? પણ કરે છે. ક્યારે કરે છે કે વ્રજભક્તોના ભાવથી ભાવિત પ્રભુ એમને જ્યારે શૃંગાર પણ વ્રજભક્તોના ભાવથી ધરાવો. આચાર્યચરણ પુરુષોત્તમ સહસ્રનામમાં આજ્ઞા કરે છે, ગોપી રત્નસ્તુતાશેષ વેણુવાદ્ય વિશારદ. આ એક એક શૃંગાર, હીરા, પન્ના, માણક, આ બધા કોઈ લૌકિક સ્ટોન નથી કે લૌકિક એ નથી, બધી ગોપિકાઓનું સ્વરૂપ છે. તો શ્રી પુરુષોત્તમજી એટલી સુંદર આજ્ઞા કરે છે કે સાધન દશામાં જ્યારે તમે શૃંગાર કરતા હો, સાધન દશા એટલે ઠાકુરજીના સ્વરૂપનો પણ પૂરેપૂરો જ્ઞાન ન હોય, પોતાના સ્વરૂપનો જ્ઞાન ન હોય, શૃંગારના સ્વરૂપનો પણ જ્ઞાન ન હોય,
આચાર્યચરણ સિદ્ધાંત મુક્તાવલીમાં આજ્ઞા કરે છે કે 5 જ્ઞાન વૈષ્ણવ પાસે અવશ્ય હોવા જોઈએ. સ્વસ્વરૂપ જ્ઞાન, ભગવત સ્વરૂપ જ્ઞાન, આચાર્ય સ્વરૂપ જ્ઞાન, નિવેદન સ્વરૂપ જ્ઞાન અને માર્ગ સ્વરૂપ જ્ઞાન. આ 5 જ્ઞાન જેની અંદર છે એ ઓલા જ્ઞાન માર્ગનો જ્ઞાની છે ને એનાથી પણ મોટો જ્ઞાની છે, જેને આ 5 જ્ઞાન છે. તો સાધન દશામાં જ્યારે કોઈ વૈષ્ણવ શૃંગાર કરતો હોય ત્યારે તો જોજો ફટાફટ મેણ લગાવ્યું ને જલ્દી શૃંગાર કરો. કેમ કે શૃંગાર કરો ને તો ભોગ આવે, ભોગ આવે તો પ્રસાદી થાય, અને પ્રસાદી થાય તો પેટ ભરાય. મેન મુદ્દો પેટનો આવી જાય છે આમાં. તો શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે અને શ્રી મહાપ્રભુજી સપ્રેમ ઇતિ, સપ્રેમ કેમ કહ્યું મહાપ્રભુજી? અલંકુર્વીત સપ્રેમ, પ્રેમ સપ્રેમ શું કામ કહ્યું? તો શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે અનુદ્વેગાર્થમ. જોજો ધ્યાન દેજો, સેવામાં કોઈ વસ્તુ બાધક છે તો એ શું છે? ઉદ્વેગ પ્રતિબંધો વા ભોગો વા સ્યાત્તુ બાધકમ. આ 3 બાધક છે. તમને શૃંગારનો આટલો આગ્રહ રખાવવામાં શું કામ આવે છે ખ્યાલ છે? શૃંગાર કરો, વસ્ત્ર સિદ્ધ કરો, આ બધું કરો ને તો ઉદ્વેગ દૂર થાય, મન ઠાકુરજીમાં લાગેલું રહીએ, આડું અવડું ભટકે નહીં. તો શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે સપ્રેમ ઇત્યનુદ્વેગાર્થમ ઉદ્વેગો દ્વેધા. ઉદ્વેગ 2 પ્રકારના છે. આ હું મનથી કાંઈ નથી કહી રહ્યો. નિબંધના શ્લોકોમાં કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય પછી અલંકુર્વીત સપ્રેમા, એમાં પુરુષોત્તમજી આ ખુલાસો કરે છે. ઉદ્વેગો દ્વેધા, 2 પ્રકારના ઉદ્વેગ થાય સાધન દશામાં. એક ચિત્તની ચંચલતાનો અને બીજો ખેદનો. જોજો ધ્યાન દેજો, હમણાં જ પૂર્વમાં જ બધા આચાર્યોએ આજ્ઞા કરી, મને બધું આમ નામ સાથે ન બતાવી શકું, કે ભાઈ સેવા અહીંયા કરતા હો ને મન ભટકતું હોય, આ ચિત્તની ચંચલતા કહેવાય. શૃંગાર રોજ કરતા રહ્યો ને, રોજ ઠાકોરજી સામે બેસો, ઠાકોરજી માટે કાંઈક પોરવતા રહ્યો, સિદ્ધ કરતા રહ્યો, એનાથી આપણી ચિત્તની ચંચલતા જે લૌકિકમાં દોડતી હોય તે ઘટે, એ દૂર થાય. બીજું ખેદેન. ખેદ કેવા પ્રકારનું થાય? દેહ રોગાદિકૃતો. જેટલામાં વૃદ્ધ બેઠા છે પૂછી લ્યો, સવારના તો મંગલભોગ ધરો ને બીપી વધી જાય તો તરત થાય કે ભાઈ ઠાકુરજીની સેવા કરવી કે આ બીપીનું ધ્યાન રાખવું. તો ઉદ્વેગ થાય મનમાં કે મારાથી બનતું નથી, આ શરીર ચાલતું નથી. પ્રભુને શૃંગાર કરો ને એનાથી એ ઉદ્વેગ ઠાકુરજી દૂર ભગાડે. તું મારાથી જોડાયેલો રે, તારા બધા ઉદ્વેગ હું ભગાડી દઈશ. તો પહેલો દેહ રોગના કારણે, અને બીજું ભગવતી દુરુપચાર. હવે જોજો સમજો, આપણે સેવા કરતા હોં ત્યારે ઘણીવાર નખ લાગી જાય ઠાકુરજીને, ઘણીવાર ઠાકુરજી ખેલી જાય. તમે બિરાજાવીને ગયા હો ને પાછા પધારો ત્યાં ગાદી ઉપર જ ખેલેલા હોય ઠાકુર. તો આને કહેવાય ભગવતી દુરુપચાર. હવે એના કારણે પણ ખેદ થાય અંદર. સમજો, સાધન દશામાં જ્યારે આપણે પ્રેમ સાથે પ્રભુને શૃંગાર ધરાવીએ તો આપણો ઉદ્વેગ દૂર થાય. અને એ 2 પ્રકારના ઉદ્વેગ હોય, ચિત્તની ચંચલતાનો અને ખેદનો. એ બધા ઉદ્વેગોને જે દૂર કરવા હોય તો પ્રેમપૂર્વક ઠાકુરજીને અલંકૃત કરો. આ કરતાં જ્યારે ફલદશામાં જીવાત્મા પહોંચે ત્યારે ધીમે ધીમે એને ખબર પડવા લાગે કે આ શૃંગારનો ભાવ શું. હમણાં અમે બધા તમને અને બધા વક્તાઓ પણ કે આ ભાવથી આ શૃંગાર કરવું, આ ભાવથી આ શૃંગાર કરવું. હમણાં ઘરે જઈને 1-2 દિવસ યાદ રહીએ કે ભાઈ આ કૌસ્તુભ ધરાવો કે પહોંચી ધરાવો, એનો આ ભાવ. 3જા દિવસે તો ફટાફટ પૂરા કરો શૃંગાર. પણ ફલદશાને જ્યારે પ્રાપ્ત કરો ત્યારે એ જ શૃંગારો આપણને ગોપી રૂપ લાગવા લાગે, એ જ શૃંગારના 4 યુથ અનુસાર અલગ અલગ ભાવ દેખાવા લાગે. અને તે ભાવ સાથે જ્યારે શ્રી ઠાકુરજીના શૃંગાર કરવામાં આવે ત્યારે એ આપણો જે અલૌકિક કામ છે તેને શૃંગારના માધ્યમથી શ્રી ઠાકુરજી સ્વીકાર કરે છે. આ આખો એનું પુષ્ટિ સ્વરૂપ છે. રત્નની વ્યાખ્યા હર્ષયતી રમયતી ઇતિ રત્નમ. શૃંગાર ધરાવો એટલે શ્રી ઠાકુરજી પ્રસન્નતામાં બિરાજે. આ આખા શૃંગારના
અલગ અલગ ભાવ આપણા ગ્રંથોમાં કયા છે. વૈષ્ણવે સાધન દશામાં ચિત્તની ચંચલતા અને ખેદ દૂર રહીએ, ઉદ્વેગ ન થાય, આના લીધે એ ધ્યાનમાં રાખીને નિત્ય પ્રેમપૂર્વક શ્રી ઠાકોરજીના શૃંગાર કરવા જોઈએ. ફલદશામાં જ્યારે આ જ શૃંગાર તમે કરશો ત્યારે ગોપી રૂપ થઈ ને ગોપિકાઓ આપણી સેવા શ્રી ઠાકોરજી સુધી પહોંચાડશે. ગઈકાલના ભક્તોએ આ ધ્યાન રાખીને કર્યું. આજના ભક્તો જો આ ધ્યાન રાખીને કરશે તો આવતીકાલના ભક્તો આ શીખી શકશે. નકર આજ જ જો આપણી અંધારાવાળી હશે તો આવતીકાલ અંધારાવાળી જ રહેવાની છે. આજને સુધારવાની જવાબદારી મારા અને તમારા ઉપર છે. સેમિનાર પૂરો થાય એટલે બાલકના ચંપસ કરીને ત્વદીય એવ તારો જ પ્રવચન તમને સમર્પિત આમ કરીને ઘરે ન જતા તો આજ આપણી સુધરશે ને કાલ સુધી પહોંચશે. વિશેષ ન કહેતા હજી ઘણા બધા આચાર્યોના વચનામૃત અવશિષ્ટ છે અને ખૂબ જ એક આનંદમયી જાહેરાત આદરણીય બાવાએ કરી કે રાજકોટમાં પણ આ સત્ર આગળ આવી જ રીતે અલગ અલગ વિષય લઈને રાખવાનો છે. ત્યારે પણ વૈષ્ણવ સાથે બેસવાનું અને કાંઈક કહેવાનો મોકો આવશે. મેં વિશેષ સમય લીધો તે માટે ક્ષમા પ્રાર્થી છું. હું પહેલાં જ આંતરરાષ્ટ્રીય બોલ્યો એટલે કોઈને એમ લાગે કે હું અશુદ્ધ બોલ્યો હું તો માફ કરજો. વ્યાકરણ પ્રમાણે અંતર અને રાષ્ટ્રીય રોરી રેફસ્ય રેફે પરે લોપઃ ઝલોપે પૂર્વસ્ય દીર્ઘોણ એટલે મૂળ સાચો શબ્દ આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગી વૈષ્ણવ પરિષદ બને છે. હા, ઝલોપે પૂર્વસ્ય દીર્ઘોણ એટલે મૂળમાં આવી રીતે એનો ઉચ્ચાર થાય છે પણ વર્ષોથી આંતરરાષ્ટ્રીય કહેવાય છે. એટલે અમે ને તમે બધા આંતરરાષ્ટ્રીય બોલે એમાં કંઈ બહુ ખોટું નથી. લોકમાં જે પ્રસિદ્ધ થઈ ગયું એ પ્રમાણે ચાલવું પડે. તો આ સેમિનાર માટે સર્વેને ખૂબ ખૂબ સાધુવાદ આપી હું વિરમું છું. ધન્યવાદ.